હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આજે હું તમારા લોકો સાથે કનેક્ટ કરી રહ્યો છું માર્ક મિલર તરફથી, જે એમના પ્રોવિઝ ગવર્મેન્ટ સાથેની જ્યારે બી મિટિંગ પૂરી થઈ છે એ બાદ એક નવું સ્ટેટમેન્ટ એમનું આવ્યું છે, જે સ્ટેટમેન્ટ બહુ જ સારું બી તમે કહી શકો છો. અને એક વસ્તુ એવી બી છે કે અહીંયા આગળ ઘણી વખતે કેવું હોય કે આપણે એક પ્લાન થ્રુ એ લોકોનું જે ક્વેશ્ચનિંગ હોય, આપણા મગજની અંદર કોઈ બી વાત સાંભળે તો આપણને બી ક્વેશ્ચન આવતા હોય, તો આપણે બી હું તમને એક ક્વેશ્ચન પૂછીશ કે જેની અંદર તમે તમારા અભિપ્રાયો મને આપી શકો છો. હવે આપણે વાત કરીએ કે જ્યાં સુધી હું તમને એક વાત કરું કે માર્ક મિલર જે ફેડરલ ગવર્મેન્ટના ઇમિગ્રેશન ઓફિસર છે, એમના તરફથી એક બહુ સારું, જ્યારે પ્રોવિન્સ ગવર્મેન્ટ સાથે એમની મિટિંગ પૂરી થઈ એ પછી એક બહુ સારું સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે કે જ્યાં આગળ એમણે એવું કીધું છે કે અમે જરૂરથી વિચારીએ છીએ કે જે લોકો ટેમ્પરરી રેસિડન્સ કેનેડામાં છે એ લોકોને અમે પરમેનન્ટ કરીએ ઓર એ ટેલેન્ટને અમે કેનેડા બહાર ના જવા દઈએ. બિકોઝ ઓફ એ લોકો એવા છે કે જેણે કેનેડાની ઇકોનોમીને બહુ ટાઈમ લાંબા સમયથી સપોર્ટ કર્યો છે. આની અંદર ટેમ્પરરી રેસિડન્સની અંદર સ્ટુડન્ટ્સો બી કવરઅપ થાય છે, જે સ્ટડી પછી વર્ક પરમિટ લીધેલા સ્ટુડન્ટો બી કવર થઈ રહ્યા છે કે જે લોકોએ કેનેડાની ઇકોનોમીને આજ સુધી સપોર્ટ કર્યો છે. આવા લોકોને એ અમારી મેન પાવર એસેટ કહેવાય છે કે જેને અમે બી નથી વિચારતા કે ક્યાંય બહાર જવા દઈએ. આવી વાત કેનેડાના જે માર્ક મિલર, જે ઇમિગ્રેશન ઓફિસર છે, એમણે કરી છે. આગળ ડિટેલમાં હું આના ઉપર વધારે ડિસ્કસ કરું છું. વિડીયો પૂરો જોશો તો તમને સમજવામાં બહુ ઇઝી થઈ જશે, અને ટ્રાય કરીશ કે તમને બહુ જ સરળ અને સાદી ભાષાની અંદર હું તમને સમજાવી શકું. જો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી ના હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને નોટિફિકેશન ઓન હશે તો તમને આવી જ અપડેટો તુરંત મળતી રહેશે. અને મેં તમને કીધું એવી રીતના શેર મેક્સિમમ લોકો સુધી કરો. સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન. ઓલવેઝ એજ્યુકેશનને સપોર્ટ કરો. આપણે પેલું ગુજરાતીમાં કહેવાય છે ને કે વિદ્યાદાનથી મોટું કોઈ દાન નથી. તો ઓલવેઝ સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન. જે વાત કરીએ એ પ્રમાણે માર્ક મિલરે એવું કહ્યું છે કે જે અમારી લિબરલ પાર્ટી છે એ કોઈ એન્ટી ઇમિગ્રન્ટ પાર્ટી નથી. બિકોઝ અત્યારે સોશિયલ મીડિયાથી લઈને કે બધી જગ્યાએ તમે જુઓ તો કેનેડાની બહુ જ નેગેટિવ ઇફેક્ટ ઊભી થઈ રહી છે, જ્યાં આગળ એવું સમજવામાં આવે છે કે કેનેડા જે મેન પાવર છે યા તો જે ઇમિગ્રન્ટ છે એના વિરોધી છે. તો એના એક જવાબમાં માર્ક મિલરે એ સ્ટેટમેન્ટ આપ્યું હતું કે અમે લોકોએ વર્ષોથી ઇમિગ્રન્ટને સપોર્ટ કર્યો છે, ઇમિગ્રન્ટ્સ બોલાવ્યા છે, અને ઇમિગ્રન્ટ્સને કારણે જ આજે કેનેડાની જે ઇકોનોમી છે એ આજે આ લેવલ પર છે. તો અમે એન્ટી ઇમિગ્રન્ટ નથી, કે અમારો કોઈ એવો પર્પઝ નથી. અમે બી એ જ વિચારીએ છીએ કે જે લોકો, જે સ્ટુડન્ટો અમારી ધરતી પર રહે છે, જે લોકો અમારે ત્યાં ઓલરેડી જોબ કરે છે, એમનો ઇકોનોમીમાં જે આવડો મોટો પાર્ટ મળ્યો છે અમને, એ કન્ટિન્યુઅસલી રહે. હા, જે બી સિચ્યુએશન ઊભી થઈ છે ટેમ્પરરી રેસિડન્સને કારણે, એ પ્રોબ્લેમ એવી ઊભી થઈ છે કે જે સોલ્વ કરવો એ અમારી જવાબદારી છે. એને કારણે અમારે અમુક કડક નિર્ણયો બી લેવા પડ્યા છે, અને આ નિર્ણયો એવા અમે ટ્રાય કરીશું કે બને ત્યાં સુધી ટેમ્પરરી રેસિડન્સ સ્ટુડન્ટ્સ, આ લોકો જે બી છે એમના ફેવરમાં જાય, કોઈને નુકસાન ના થાય. બિકોઝ એમની અમારે જરૂરત છે. જે રીતે મેનિટોબાની અંદર 6,700 લોકોની વર્ક પરમિટને જે ઇસ્યુ કરી હતી, એ વર્ક પરમિટને એક્સટેન્શન આપી દેવામાં આવ્યું છે. એ જ રીતે અમે ટ્રાય કરશું કે અમારે ત્યાં જે બીજા પ્રોવિન્સની અંદર બી જે ટેમ્પરરી રેસિડન્સ છે એમને પરમેનન્ટ કરીએ. તો આ એક બહુ મોટી અને સારી વાત કહેવાય કે અત્યારે કેનેડાનું ઇમિગ્રેશન જે છે એ ફોકસ કરે છે ઇમિગ્રન્ટ્સ પર. આ એક ગોલ્ડન ચાન્સ બી તમે કહી શકો છો કે જ્યાં આગળ લાસ્ટ આપણે એક વિડીયોમાં વાત કરી કે જ્યાં આગળ તમે એ બી જોયું કે કેનેડા એવી વાત કરી રહ્યું છે કે જે ઓવરસ્ટે બી થયેલા છે વિધાઉટ સ્ટેટસના લોકો, એ લોકોને બી પીઆર કરવા માટે રેડી છે. એનો મતલબ શું છે કે કેનેડામાં મેન પાવરની ડિમાન્ડ છે, કેનેડાને મેન પાવર જોઈએ બી છે, બટ સમહાવ એવી રીતે જોઈએ છે કે જ્યાં મેન પાવરના જે ઇસ્યુઝ ઊભા થયા છે, હાઉસિંગ ક્રાઇસિસ, એ કોઈ સ્ટ્રગલ ફેસ ના કરે. અને કેનેડાની જે પોપ્યુલેશન છે એમાં કોઈને બી પ્રોબ્લેમ ના થાય એ રીતે અમારે ડિસિઝનો લેવા પડે છે. માર્ક મિલરના આ જે સ્ટેટમેન્ટ છે એ પછી એટલી પોઝિટિવિટી વાત કરી શકાય કે એટલીસ્ટ ઇમિગ્રેશન જે છે એ કેનેડાનું મેન પાવર ઇમિગ્રન્ટ પર ફોકસ કરે બી છે. હવે મેઇન એક ક્વેશ્ચન જ્યાં આપણી અને તમારી અને મારી વાત આવશે કે મને એક, હા છે સારી વસ્તુ છે, ઇમિગ્રન્ટ માટે સારી વસ્તુ બી છે, એક ગોલ્ડન ચાન્સ બી કહેવાય કે જે લોકોને પીઆર મળી જાય એ લોકો માટે ઓલ ધી બેસ્ટ, કે સારું એ લોકોને જલ્દી પીઆર મળતું હોય તો જલ્દી પીઆર એમને મળે. મારો એક ક્વેશ્ચન એ જ છે
કે નેક્સ્ટ યર એટલે કે ઓક્ટોબર 2025 સુધીમાં કેનેડામાં ઇલેક્શન થવા જઈ રહ્યા છે અને માર્ક મિલરે આ સ્ટેટમેન્ટમાં બી એ જ વાત કરી કે અમારી પાર્ટી એન્ટી ઇમિગ્રન્ટ નથી. તો શું વન ટાઈપ ઓફ જે ઇલેક્શન થવાનું છે એમાં પબ્લિકને એટ્રેક્શન કરવા માટે આ ડિસિઝનો લેવામાં આવ્યા છે? તો શું પબ્લિકે આ જે બી સ્ટુડન્ટ્સ છે, જે બી આપણા ટેમ્પરરી રેસિડન્ટ્સ છે, ભારતીયો છે, એ લોકોને આ તકનો ફાયદો મળી શકશે? તમારા જે બી ઓપિનિયન મળે, તમને જે બી લાગતું હોય તમે શેર કરી શકો છો. મેં ખાલી મારો પોઈન્ટ ઓફ વ્યૂ તમારી સાથે શેર કરવાનો પ્લાન કર્યો છે કે આ એક ગોલ્ડન ચાન્સ કહી શકાય કે જ્યાં કેનેડાને અત્યારે તમારી જરૂરત છે, તો શું કેનેડાને ફોકસમાં આપણે રાખવું જોઈએ કે નહીં રાખવું જોઈએ? તમારે જે બી અભિપ્રાય છે, જે બી છે, તમે કોમેન્ટમાં ડિસ્કસ કરી શકો છો અને કોઈ બી અમારા રિગાર્ડિંગ ક્વેશ્ચન છે તો બી તમે કોમેન્ટ કરી શકો છો. મેક્ઝિમમ લોકો સુધી શેર કરજો અને માહિતી જો સારી લાગી છે વિડીયોને એક લાઇક કરી દેજો. થેન્ક યુ સો મચ. જય હિન્દ.